વડોદરામાં અરોમાડી ફ્રાન્ચ કંપનીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। ભીષણ આગ લાગી હતી। કંપનીની બોડી સ્પ્રે બનાવતી કંપનીમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું। કંપની બહારથી પસાર થતો પાદરા જંબુસર હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। આસપાસ રહેલા સ્થાનિકોને પણ દૂર કરવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મેજર કોલ જાહેર કર્યો છે। વડોદરા પાદરાના ડભાસા ગામ પાસેની આ ઘટના સામે આવી છે। એક બોડી સ્પ્રે બનાવતી કંપનીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। શા માટે આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। તો વાત કરીએ વડોદરામાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। પાદરા જંબુસર હાઈવેમાં આગ લાગવાના કારણે હાઈવે બંધ કરાયો છે। કંપની બહારથી પસાર થતો પાદરા જંબુસર હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। કંપની બોડી સ્પ્રે બનાવતી હોવાનું બહાર આવ્યું છે। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા કેતન આપણી સાથે જોડાયા છે। કેતન, જણાવશો જે રીતે આગ લાગવાનો મામલો સામે આવ્યો છે, શા કારણે આગ લાગી હતી, હાલની પરિસ્થિતિ શું છે? શિવાંગીની જણાવી દઉં કે વડોદરા જિલ્લાના પાદરાના ડભાસા ગામે એરોમા કંપની આવેલી છે। એરોમા કંપનીની અંદર બોડી સ્પ્રે બનાવવામાં આવે છે અને ત્યાં એકાએક રાત્રે 3 વાગ્યાની આસપાસ આગ લાગી જતા જ આગે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેની ચપેટમાં સદનસીબે જાનહાનિ તો ટળી છે, પણ કંપની બળીને ભડથું થઈ ગયું છે। કંપનીમાં હાલ જોવા જઈએ તો કંપનીમાં કાંઈ બચ્યું નથી। ફાયરની ટીમો પણ ત્યાં ઉપસ્થિત હતી, પણ તે કંપનીને બચાવી નથી શકી ને આગ કાબુમાં લઈ શકી નથી। જી બિલકુલ કેતન, માહિતી બદલ આભાર। વાત કરીએ ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। શા કારણે આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આગમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ છે। અરોમાડી ફ્રાન્ચ કંપનીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે। કંપની બોડી સ્પ્રે બનાવતી હોવાનું સામે આવ્યું છે।